બાયુને તો ક્યાંય પોતાય નહીં. લે એક વસ્તુ ને આખું વેર વિખેર કરાવે આપની પાસે. હા એક જ વસ્તુ લે. અરે ભગવાનને નથી પોતો એને બાયુને બીજું કોણ પોતે? હા કોઈ વસ્તુ લેવું તો ન જ હોય. આપને ધરાડતીને એને ઓલું બતાય પૂછડું બતાય ઢીકડું બતાય આખો દી મારે તો એમાં ને એમાં વઈ જાય. અરે નગરી ખાવા ન દે બાયું. થોડું ઘણું આપને એમ થાય કે 2-5 પૈસા આવે, પણ 2-5 પૈસાની વાહે તો 20 રૂપિયાનું તો છોકરા ખાઈ જાય. ને તમે બધાય બેઠા હો મોબાઈલ લઈને આટાના પોરમાં બેસી જાવ ને માં અહીંયા કામ કરવા વળગી તો હવે કંઈક કામ કરજો તમે બધાય. જરા કે કઈ નથી કરતા. હા આ ગુડીના પેટના છે. હા માં એ વસ્તુ કામ ન કરે, એકેય કામ ન કરે. એક માં ઢહેડા કરે આખો દી. નહીં ભાઈ આ પાછો સાળો પહેરીને ઢળવાનું નકર વાળી હાહરો ને હાબુ જોઈ જાય તો કહીએ ન્યા આમ આખાય પંથક આખો હોય તો લગનમાં બેય માં ભેગા બેઠા હોય કે ન બેઠા હોય? તમે કયો સાચું કે હું હાસી છું ને? હા પાંડવા બસારે આખાય પંથકના બેઠા હોય તોય બેય માણાને ભેગા બેહાડે. લે બેહાડે કે ન બેહાડતા? હા અને તો પછી શું કે ના હો અમારે તો ઘૂમતો તાણવાનું હોય, માથે વધવાનું હોય. બહુ મર્યાદા વાળી નીતિ કર્યું થઈ ગઈ આવામાં. તો પછી આખી પંથકમાં તમાર તો બેય માણાને ભેગા બેહાડ્યા હોય. આમ મર્યાદાની દીકરીઓ થાય. બધાય આમ લઈ ભાઈ શું કરે ખબર છે? ભાઈ 20 રૂપિયાનું હોય ને તો 2 રૂપિયામાં માંગે. 2 રૂપિયામાં કેમ જાણે મને તો મફતમાં જ આવતું હોય. બોલ હા માને નહીં વાપરું જરાય નો માને ધરાડથી લઈ જાય. 20 રૂપિયાનું હોય ને તો 2 રૂપિયાનું ધરાડથી માંગે. લે હા બુદ્ધિ વગરના હોય બધાય. ઘણી બાયું એવી નીકળે બા. બધી બાયુની વાત નથી કરતી. મારા ઘરાગુમાં ઘણી બાયું હાવ ડાયું છે, પણ ઘણી બાયું એવી નીકળે ને કે આપણી પથારી ફેરવી નાખે. ઘણી બાઈ તો બહુ મગજમારી કરે મારી. તઅહીંયા હું તો આમ થાય કે પાકી જાય ને હું તો તૈયાર થઈને જ મારા પાર્લરમાં પહેલા તો હું રેડી થઈને પછી જ બીજી બાઈ આવે ને એને આઈબ્રા કરું. કાલે પણ હું નાશ પાડ દઉં ના રે ના હું તૈયાર થઈ ગઈ નથી. હું ઓટાણે નાઈ ધોઈ નિરાયથી તૈયાર થઈને પછી જ હું બેહી તમારા પાસે આઈબ્રા કરે. બાકી હું પાર્લરમાં વધારે પડતા પછી ન કરું. અને તો જા મસ્તીને તૈયાર થઈને પછી જ બેહું. બાઈઓને એમ થવું જોઈએ ને કે આ પાર્લર વાળી છે, વટ પડવો જોઈએ આપણો. સહી મારી દિયાને તો હોસ્ટેલની તૈયાર કરી દઉં. માં મેકઅપ કરે તો છોકરીને તો કરવો જ હોય ને. એવી મસ્તીની તૈયાર કરી દઉં મારી દિયાને. તો કા દિયા હા તો ના લાવ બીજું શું હોય? જો દિયાને જો કરી દીધો. આ હું કર્યું જો તો કરી દિયા. અમારી દિયાને જાય લેતી. એ ભગવાન ગરમી કેવી છે હા ઠીકા ઠીકની. પંખા ચાલુ છે છતાંય એવી ગરમી થાય ભગવાન. આ મારો આખો મેકઅપ આખો હાવ બગડી જાય. ને જો અમારી તિયાને પણ તૈયાર કરી નાખો. હવે એને જવું હોય ને નિસારે. તિયા તો બહુ ડાઈ છે ભાઈ મારી દીકરી તો. હા મારી દીકરી બહુ ડાઈ છે. કાતિયા મારી તિયા મને છે ને એકડા પણ બોલાવે ભાઈ. એને એકડા આવડે ટીકા ટીકના. અહીંયા હવે તૈયાર કરી દીધી ને હવે જો ઈ જાય આંગણવાડીએ. ભાઈ મૂકી આવે ને અમારો. અરે ભગવાન આખો દી નવરા નો થવા દે. હે ભગવાન હાલો એ બડા નામ. હે રૂડી તું તો બહુ કહેતી હતી કે તાર હારાન્યા તો કેવું છે, કેટલા વીઘા જમીન છે એને. ક્યાં ગઈ તારી છે એટલા વીઘા જમીન? મને બહુ કહેતી ખબર છે ને તને? આપણે બે ભેગ્યું ભણવા જાક્યું તને. તું મને બહુ કહેતી ને કે મારા હારાન્યા તો આવું છે ને આવું છે ને આવું છે. આવી ગઈ ને રોડ ઉપર કોરહાઈનું પકતાઈ તો કોરાય જ નહીં જરાય. ક્યાં કોઈ જાણે જમીનું ગમીનું ગઈ છે. આપણે તો પોરાની કરીએ જ નહીં. ના રે ના બાપા. એક આ રહેતા નથી હા માથે ગઈ આ મર્યાદાના દીકરા થઈ જાય. આખો દી આપણાથી આ સાડીઓ પહેરે જરાય નથી હસવાતી બેન. રૂડી ટીવી ગયું કેટલી હતી તારે? 5 વીઘા. હાય હાય આટલી વીઘા હતી તી ક્યાં ગઈ? ઓ માં જુગારમાં ઉડાવી દીધી. હા તારા હારા ઓરો ભગવાન જોજે એના કરતા ઝૂપડાવાળા હારા હો બાપા. ના રે ના મારે તો હાવ સારું છે મજા છે બાપા. ભલે 500 દે પણ હારામાં સારું છે. આપણે એમ 2 પૈસા આવે થોડા ઘણા આપણે મીઠા કરી લેવે કા તારી જેમ નહીં. અમારે તો જો કાંઈ નથી જમીન બમીન કાંઈ નથી હો. પણ એ લીલા લેર છે. આપણે 1 વાગ્યાના હુઈ જાય 5 વાગે ઉઠીએ કાંઈ માથાકૂટ જ નહીં. હા એ લીલા લેર છે. એ તમને કહું છું એ હું જાઉં છું મારી માની ન્યા. હા હમણાં વેકેશન પડી ગયું હતી. બે દીક મામા ઘરે રોકાવું પડે ને છોકરાઓને એટલે. હા હું જાઉં. હવે અહીંયા ધબધબાટી બોલાવતાની મરી જાઉં. હા હા હું જાઉં. હે અરે તમારી એસીયુ કરતા મારી માની ન્યા ભલે કાંઈ ન હોય એની ન્યા ભલે પંખોય ન હોય પણ મને કલેજાને ઠંડક તો ન્યા જઈને હા આ તમારી હોરીઓ કરવા કરતા તો ન્યા સારું છે. હાલો મારા હવે ઠેલા બેલા બધું તૈયાર થઈ ગયું હું જાઉં છું.
કરીને છૂટું હારું. અરે બે દીક છે હવે વેકેશન હમણાં પૂરું થઈ જાય પછી હું કરું જાવું તો પડશે જ ન્યા. પણ એમ થાય કે એના ફરિયામાં પગ નથી મૂકવો હવે તો શું કરું ને જાવું પડશે. હા મારી દીકરીની જાત રહી જાવું તો પડે ને. મારી માની બે દીકરી પણ એવી મજા આવી ગઈ કે હા નો પૂછો વાત. કઈ વર્યું નહીં કઈ માથાકૂટ નહીં લે. એવી મજા આવે મારી માની તો થાય કે આખી જિંદગી અહીંયા પાછી કાઢું. પણ આપણા ઘરના છે ને હારે મોકલ્યા વગર એનું હાલતું નથી ને તરવારથી મોકલે એમ કાઢે. જાઓ હારામાં તો હું કાંધો કાઢી લેવા જેવો હોય છે. જલ્દી જાઓ દીકરી હારે ઓકે હારે હરખેથી રેવા જ ન દે આપણે. એક દી રેવાનું દે આપણે એમ થાય કે હવે માવતર નહીં આવીએ તો હું 5 દી હોય 5 દી પછી તો આપણે જવું જ પડે. આપણે જ્યાં હતા ત્યાં પથારી ફેરવવા જ પડે. સાંભળો છો બધાય? એ ભગવાન મારું તો કોઈ સાંભળતું જ નથી. અરે પાર્લરમાં ઊભી ને હાવ કેવા પગ દુખે મારા તો. એ કોક તો સોરી ગયો દયા ખાવ તમારા હાટું ભાંડામાં ભરવા હાટું થઈને તો કમાવ પણ કોઈ હમા હેરતા નથી આપણે હમું. ભગવાન હાવ કેવા પગ દુખે છે ને આખો દી આપણે તો પથારી ફેરવવાની ઘડી થાય કે લાવો 5 રૂપિયા લાવો 10 રૂપિયા સોહમટવું હોય ને તો ફટ દેખીને ધોડા આવે પણ હરામ તો કોઈ આપણે દયા ખાય તો એ ભગવાન. અરે મારા હાવ કેવા પગ દુખે. કલાક થયા ત્યાં થતી હતી આ ફૂગી ના જોતા લટુ બટુ ને એવી મસ્તી ની કાઢી. કલાક થયા ત્યાં થતી હતી પણ તમે બધા થોડીક વાર મારો વિડિયો જોવો ને પછી એમને મૂકી દો. પૂરો વિડિયો તો કોઈ જોતા નથી. મારે હું ત્યાર થઈને કરવું હવે. તમે બધાય મારો પૂરો વિડિયો જોજો હો અને કેજો કેવો મારો વિડિયો લાગ્યો છે ને લાઈક કોમેન્ટ કરવાનું છે ભૂલતા જ નહીં ને છેલ્લે સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં હો. ચાલો હવે મળીએ નવા વિડિયોમાં અને આટલી ઘડી તમે મારો વિડિયો જોયો એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો ને મળીએ હવે નવા વિડિયોમાં. ત્યાં લગન આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.